કાલે બહુ મોડું થયું તમારે ઘરે આવતા? હું થોડો નાનો છું આદિ, તું કે ના એટલે મિત્રો સાથે જ હતા કે પછી કોઈ ફાર્મ હાઉસ પર ગયા હતા? ના મિત્રો આયા છે ને નાટક બેઠા. એ ક્યાં? બેસ બેસ. બે નગર ભાઈ કે છે એટલે બેહી જવાનું. કઈ બાજુ? આમ ના આમ તો ઠીક, પણ આમ ક્યાં? ઘરની બહાર. ઘરની બહાર ક્યાં? સીધો જવાબ આપજે મને. ફ્રેન્ડ લોકો સાથે બહાર જો. બિલકુલ નહીં, કોઈ જગ્યાએ ક્યાંય જવાની જરૂર નથી. હા, ઘરમાં રહ્યો, ઘરના કામ કરો. આ શર્ટ ને પેન્ટ પહેરીને ચાલતા થાવ છો, સારું લાગે આ બધું? ડ્રેસ પહેરને તું. અરે પણ આદિ તું એને કેમ ના પડે છે? હવે એ ફ્રેન્ડ હારે કે મળવા જાતી છે. લાવ ફોન લાવ તારો. ફોન લાવ એટલે શું? ફોન લાવ. કેમ ફોન ને જોવા દે મને? હું ફોન માંગુ તો આપવો પડે ને. પણ મારો ફોન જોઈને શું કરવું છે એને? એના ફ્રેન્ડ સાથે અત્યારે કોણ કોણ છે એમાં? ફ્રેન્ડ સર્કલમાં નામ તો હશે ને? બધા નામ પાડ્યા છે કે નથી પાડ્યા? હું અને મારી બેનપણી અમે લોકો બહાર જઈએ છીએ. ફ્રેન્ડ્સ બે જણા છો? છોકરા નથી કોઈ, છોકરીઓ અમે લોકો બહાર જઈ રહી છીએ. કેમ? કોઈ એટલે અત્યારનો સમય એવો છે, કોઈ જગ્યાએ બહાર જવાની જરૂર નથી. આ ત્યાં છે ને બધા લુખ્ખા તત્વો આંટા મારતા જ હોય, સમજી તું? અને તારે કોઈ જગ્યાએ એવી જગ્યાએ જાવું અને કઈ આપણી છેડતી કરે એવું ધંધા શું કામ કરવા? બહાર જયા વગરની ક્યાં સુકાઈ જાય છે? તમારી સાથે લઈ જાય, ભલે પપ્પાની સાથે લીધી જાય. જા. પપ્પા મારા ફ્રેન્ડ છે કે એમને સાથે લઈને જાઉં? તારે ફરવા જ જવું છે ને, રખડવા જ જવું છે ને, તો મમ્મી પપ્પાને સાથે લઈને જા ને. પણ સમજાવો ને આને. મારે છે ને કંઈક વધારે બોલાય છે આને. જો બોલાય છે નું જાય? મોટો ભાઈ છું તારો. આદિ મોટો ભાઈ એટલે ઈ બાપ સમાન કહેવાય. તું આને તારે નાની બેન તો આ બધું તમારે કહેવાનું હોય, મારે નો કહેવાનું હોય. જરાક સમજ. તમને હું કેવું હવે? એમને ખબર છે ને કે આવી બધી રોકટોક ન કરવાની હોય એટલે નથી બોલતા. પપ્પાનું કામ તું શું કામ કરે છે? પપ્પા બિચારા કંઈ બોલતા નથી. અરે આખી જિંદગી ઢીલા જ રહ્યા છે, હવે તો બોલો ક્યારેક? ખબર જ નથી પડતી કાંઈ. આ બધું તમારે કહેવાનું હોય ને, તમારે રોકટોક કરવાની હોય. પણ મને બધી ખબર પડે છે, પણ મને એટલી ખબર પડે છે અરે ક્યારે આપણે દીકરીને ડારો દેવાનો હોય અને ક્યારે એને લાડ લડાવવાનો, બધી મને ખબર પડે છે. અને આ દામિની બધી રીતે હારી છે, સંસ્કારી છે. તું જેવું વિચારે ને એવું કાંઈ નહીં તમતારે કરે. જુઓ, આપણા માટે આપણા ઘરના બધા સભ્યો ડાયા જ હોય, સંસ્કારી જ હોય અને સારું જ હોય. પછી ખબર ન પડે ને આમ થઈ જાય ને ત્યારે આપણે આમ જો મોઢા ફાટ્યા રહે. શું થાય? આમ થઈ જાય એટલે એ સમય આવે બધી ખબર પડે. ફોન તો તે આપ્યો જ નથી મને જોવા, બરાબર છે? મેં પહેલી વાર તને જ્યારે ફોન તમે આને અપાવ્યો ને ત્યારે જ મેં ના પાડી હતી કે બેન દીકરીઓને ફોન અત્યારે તમારે દેવાની કોઈ જરૂર નથી. ઠીક પપ્પા, હા મને છોકરી પેદા કરીને ભૂલ કરી. સમય જ ખરાબ છે, તારો વાંક નથી. હા બધા તમે અત્યારે આ બધા નવી નવી એપ્લિકેશનની અંદર મેસેજ, ચેટ, આ તે ઓનલાઈન ઓટીટી બધું જોયા કરવાનું. સાંભળ મારી વાત. હું સમજુ છું ભાઈ કે તને મારી ઉપાધિ છે. એક ભાઈ તરીકે બેનની ઉપાધિ હોય, બધા જ ભાઈને હોય, પણ તું મને નથી ઓળખતો. ક્યાં જાવ છું એ કહી દે. જઈશું બહાર ફરવા, જઈશું કોઈ મોલમાં, જઈશું કે કોઈ કેફેમાં જઈશું. આદિ આ બધું નો ઠેકાણું, આવું બધું પૂછવાનું ન હોય. હવે ઈ એની રીતે વહી જાય ને એની રીતે પાછી વહી આવશે. તમારી છૂટછાટના લીધે જ આ બગડી છે. બગડી છું? હા, નથી બગડી. એટલું યાદ રાખજો, કાલ સવારે કઈક આમ તેમ થઈ ગયું ને કોઈ યારે ભાગી ગઈ ને તો મારું નાક કપાતા પહેલા તમારું નાક હાવ કપાઈ જાય. પણ હું શું કામ ભાગી જાઉં? તારે ભાગવું ન હોય, સામે વાળો ભગાડીને લઈ જાય, ખબર પણ નહીં પડે. આપણા ઘરમાં એવી રોકટોક હોય ને તો મારે ભાગવું પડે. કદાચ મારા ઉપર આવી રોકટોક કરવામાં આવશે ને તો હું ભાગી જઈશ. બાકી પ્રેમથી માની જાય તો મારે શું કામ ભાગવું પડે? ભાગવાની વાત કરે, જુઓ જુઓ એ બોલે, જુઓ પેલા તમે. તને તને ગુસ્સો દેવા માટે જાતે કરીને આવું બોલે છે, પણ તું હું કામ એટલો બધો ગુસ્સો કરે છે? અને આમ જો કડક સ્વભાવ તો આપણે રાખે ને એવા મા બાપે મને છે ને વિશ્વાસ નથી કોઈ ઉપર. સાચું કહી દઉં ને તમને, આ બસ જેવું છે ને એવું કહી દીધું. ખબર જ છે કે તને અમારા બધા ઉપર શંકા છે. હું જેટલી વાર ઘરની બહાર જાઉં, કોલેજ જાઉં, કાંઈ પણ હોય ને તો કેટલી વાર તારા ફોન આવી જાય છે. કોલેજથી આવવામાં 5 મિનિટ પણ મોડું થઈ ગયું હોય ને તો પણ ફોન પર ફોન કરીએ જાય છે. હું પીછો કરું જ છું, ફોન તો કરું છું પણ પીછો પણ કરું છું. એટલે એટલું યાદ રાખજે, ભૂલે ચૂકે તે કોઈ છોકરા સાથે ઊભી રહીને અને વાત કરતા ભાળી ગયો ને એટલે તારો વારો પડી ગયો, સમજી લેજે. ભાઈ ચોખ્ખી જ વાત છે, એમાં કાંઈ આમ તેમ હું. એને સમજાવો કે હું કોલેજમાં છું ને કોલેજમાં છોકરા છોકરી હોય. હું જા તમે છૂટ હુકામ આપો જવા દેવાની? વહી આવશે પાછી. તું હું કામ એટલો બધો શંકાશીલ સ્વભાવ ન જવાનું, જા તું અંદર જા. અંદર જાવ એટલે મારો પ્લાનિંગ થઈ ગયો છે ને હું જવાની જ છું. તો કેન્સલ કર નાખ. કેન્સલ કરી નાખ. હવે બીજી વાર નહીં જાય, અત્યારે જવા દે. પણ હા જા, હું કહું જા તું. પછી હવે નહીં જાજો.
આમ જો બેટા, આવો શંકાશીલ સ્વભાવ નો રખાય, આવું સારું નથી. અને આપણે આપણી બેન ઉપર વિશ્વાસ કોઈ રાખવાનો. પ્રેમ જળમાં ફસાવી દે હે ને તો વિશ્વાસઘાત થઈ જાય તમારો. આ વ્હાઈટ કપડા છે ને તમારા, એ ધૂળ જેવા થઈ જાય. ખબર પડે તમને? આપણી દામિની એવી નથી, સમજ્યા? હું નથી, બધા એવા ન હોય. નહીં. હું નથી. આ બધું તમારે, મારે તમને હું શીખવાડું? ધોળા છે પણ અરે આ શંકાશીલ સ્વભાવ તમે ક્યાં હતા કાલ? તમારો જવાબ નથી મળ્યો મને હજી. એટલે મારે તને કેવું પડશે બધું. હા તો કેવું જ પડે નહીં ને. કહેવાય, મારી પર હુકમ તો પણ કરે છે તું. આ જ બોલવાનું હતું. કેમ ઉખરાટા થયા તમને પૂછ્યું તો? હે? અરે તું મારો દીકરો છો. આ તો હું આવું જ તારો રહે. દીકરો નથી, હું તારો બાપ છું. મારો બાપ બનવાની તું કોશિશ નહીં કરતો. થાશે જ તે, બધાનું પૂછી તમારી ઇન્ક્વાયરી થાશે. રાતના મોડા આવો, મમ્મીને જવાબ મારે આપવાના. અરે તારી મમ્મી છે ને મને શે પૂછવા વળી. તારે મારી સામે લવારી નહીં કરવાની, કહી દઉં છું તને. કે હવે કેવો અવાજ નીકળે છે? તો આ અવાજ દીકરી સામે ઈ કરતા હોય મારી દીકરી છે, સમજ્યા? મેં એને લાડકોડમાં ઉછેરી છે અને તારે એને નહીં કહેવાનું હવે. તો હું કરીશ. હે ભગવાન, કેટલા કામ. આ કેટલી વાર કહ્યું છે મારા દીકરાને કે આ બધું. કેમ આજે તાલી પાડવાનો દિવસ છે કે આવી ગયા કરવા માટે? શરમ આવે છે? શરમ આવે છે જરાય? શાની શરમ આવવી જોઈએ? હા, શરમ કરો, શરમ. તમારો ટીવીનો અવાજ એટલો ફૂલ હોય છે ને કે આડોશ પાડોશમાં 10 ઘરને હેરાન કરે છે. રૂ નામની વસ્તુ આવે, કાનમાં નાખી દેવાની, સંભળાય જ નહીં. પણ તમારે ટીવી એટલું ફૂલ રાખવું હોય તો રૂ શું કામ નાખો છો? રૂ કાઢીને સાંભળ્યા કરો ને. આટલા જોરથી શું કામ બોલે છે? ખબર પડે તમને કે ડિસ્ટર્બન્સ કોને કહેવાય. અમને તો કઈ નડતું જ નથી. નકટા લોકોને શું નડે આમ પણ. જો રીચાબેન, 100 વાતની એક વાત છે. પાડોશમાં રહ્યો છો ને તો પાડોશી બનીને રહ્યો. ઘરમાં દખલગીરી કરવાની કોઈ જરૂર નથી. તમારા ઘરમાં દખલગીરી કરવા હું આવી પણ નથી. અત્યારે તો તમે મારા ઘરે આવ્યા છો. હા, તો આવું જ ને. મારા સસરાને ત્યાં સુવામાં તકલીફ પડે છે, એટલું વોલ્યુમ વધારી દો છો ને કે અમારો આખો દિવસ બગડી જાય છે. અને ખબર નહીં કઈ કઈ ભાષામાં સોંગ વગાડો છો. અરે ના આવડતો હોય તો છોડી દો ને, ગુજરાતી વગાડો. તમને ન સમજ પડે એમાં અમે શું કરીએ? અચ્છા, તમને કઈ કઈ ભાષા આવડે છે? બધી જ. સ્પેનિશ, ફ્રેન્ચ, ઇંગ્લિશ, કેવી કેવી ભાષામાં તમારા ઘરમાં સોંગ વાગતા હોય છે. ના ના ના, ઇન્ડિયામાં જેટલી ભાષા છે ને એમાં જ વાગે છે. આ બધી ભાષાઓમાં અમારે ગીતો સાંભળીને શું કરવું? હે, જો, તમારી સાથે ઝઘડો કરવાનું મારું કોઈ ઇન્ટેન્સ નથી. મારે પણ નથી કરવો ઝઘડો તમારી સાથે. તો બસ મારી એક વાત સાંભળી લો કે હવે છે ને તમારા ઘરના ટીવીનો અવાજ ઓનલી તમારા જ ઘરમાં સંભળાવવો જોઈએ, ઠીક છે? આર યુ ક્લિયર? ના, જરાય નહીં. મારા ઘરનું ટીવી, મારું ઘર, 4 દિવાલની અંદર અમે કદાચ વોલ્યુમ 100 ઉપર રાખીએ કે 200 પર. તમારે શું? તો તમે નહીં માનો? આમાં માનવા જેવું વાત શું છે? અરે શરમ આવી જોઈએ તમને. કોઈ માણસ તમને ઘરે આવીને કઈ કહે છે તો પણ તમે આવા નકટાની જેમ જવાબ આપો છો. નકટા શાના આમાં? ખરેખર ભગવાને કઈ માટીમાંથી બનાવ્યા છે ને મને આજ સુધી એ ખબર નથી પડી. મને જે માટીમાંથી બનાવ્યો, મારી માટી સાથે તારે શું લેવા દેવા? પાડોશમાં રહ્યો છું ને એટલે. બાકી તમે મારા પાડોશમાં ન રહેતા હોત ને તો મારે તમારાથી કોઈ લેવા દેવા નહોતા. તો તમે બદલી કાઢો ઘર, મને કોઈ વાંધો નથી. હે ભગવાન, અમારે ઘરના મકાન છે, તમે બદલી નાખો બાપા. તો મારે ઘરનું મકાન છે, હું શું કામ બદલું બાપા? જો જોયું? રીચાબેન, આપણે શાંતિથી વાત કરીએ. શાંતિથી જ વાત કરતી હતી. મેં ક્યાં તમારી સાથે કૂતરા જેવી આવ વાત કરી છે? ઠીક છે, તો મારું કહેવાનું એવું છે કે જ્યારે આપણે પાડોશમાં રહેતા હોય એકબીજા પ્રત્યે લાગણી, સંબંધો, પ્રેમ અને સમજણ હોવી જોઈએ, જેથી કરીને સાથે રહેવામાં તકલીફ ન પડે. બરાબર. હવે કાલ સવારે તમારી કોઈ વસ્તુ અમને ન ગમે કે અમારી કોઈ વસ્તુ તમને ન ગમે, ઝઘડાઓ થાય, મનભેદો થાય અને પછી છેલ્લે મતભેદ પણ થશે. તો એની કરતાં સારું કે આપણે એકબીજાને સમજીને ચાલીએ. તો હવે તમે એમ કરજો કે તમારું ટીવીનું વોલ્યુમ જ્યારે અમે લોકો ઘરે ન હોઈએ ત્યારે ફૂલ રાખજો, જે દિવસે અમે ઘરે હોય ત્યારે ધીમું રાખવાનું. તમે તો 24 કલાક તમારા ઘરમાં જ હોય છે ને રહી વાત તમારા સસરાની, તો એમને તો કોઈ કામ ધંધો નથી, આખો દિવસ ઘરમાં જ પડ્યા હોય છે. 100 વાતની એક વાત મને એટલી ખબર પડે છે, મારા ઘરનું ટીવી મારે કેમ ચલાવવું એ હું નક્કી કરીશ, કોઈ નક્કી નહીં કરે. અને આજે સલાહ આપવા આવી ગયા, હવે ન આવો. રીચાબેન, માણસ છો? ના, લાગે જ છે કે તમે માણસ નથી. આટલી નાની અમથી વાત મગજમાં કેમ નથી ઘૂસતી તમારા? જો મને ગુસ્સો ન દેવડાવો, મારો ગુસ્સો બહુ ખરાબ છે, કાચ ફોડી નાખીશ. મારા ઘરનો કાચ
મારા ઘરનો કાચ ફોડશો, મારા ઘરમાં આવીને મને ધમકી આપશો. તમે મારો ગુસ્સો જોયો નથી, ખબર નથી ને? બતાવો ને. ના, શું છે કે સવાર સવારમાં હું કોઈના મોઢે નથી લાગતી, અને એમાં પણ તમારા મોઢે તો ચરાય નહીં. તો અહીંયા કોને શોખ છે કે તમારા ઘરે આવીને તમારા મોઢે લાગે? હેરાન થઈએ છીએ એટલે બોલવું પડે છે. સવારમાં હનુમાન ચાલીસાની બદલે હિન્દી ગીતો વાગતા હોય છે, બપોરે હિન્દી ગીતો વગાડવાની બદલે હનુમાન ચાલીસા વાગતી હોય છે, દિયાત મેં ભગવાનની બદલે પોપ સોંગ્સ વાગતા હોય છે. એક વાત પૂછું? પૂછો. આપણે સ્વતંત્ર દેશમાં રહીએ છીએ. હા તો દરેક નાગરિક પોતાની સ્વતંત્ર માટે સ્વેચ્છાએ કંઈ પણ કરી શકે. કંઈ પણ કરી શકે. બસ, તો હું મારા ઘરમાં બપોરે હનુમાન ચાલીસા વગાડું કે સવારે એ તમારો વિષય નથી. મને ઠીક લાગે ત્યારે હું ગીત વગાડું, કોઈ પણ ભાષામાં વગાડું, ગમે એટલા વોલ્યુમ પર વગાડું, તમારો વિષય નથી. સ્વતંત્ર હોવાનો મતલબ એવો પણ થાય છે કે આપણે બીજા કોઈને નડ્યા વગર આપણી આઝાદીનો આનંદ લઈએ. હવે આપણે આખા ગામને નડવું હોય તો સ્વતંત્રતા એને પણ તો જોઈતી હોય ને. કોઈ નથી આવતું કમ્પ્લેન કરવા તમારા સિવાય. હું આવડી મોટી તમારી સામે ઊભી છું. અમે પણ સ્વતંત્ર દેશમાં રહીએ છીએ, અમને પણ અહીંયાના બધા હક હિસ્સાઓ મળ્યા છે, તો અમને પણ જીવવા દો. તો જીવો, કોણે ના પાડી? તમે નડવાનું બંધ કરો તો જીવીએ. એક મસ્ત આઈડિયા આપો. બોલ. તમારા ઘરને છે ને સાઉન્ડ પ્રૂફ કરાવી લો, કોઈ જ અવાજ નહીં આવે, ના મારા ઘરને ટીવીનો કે ના રસ્તે ચાલતા વાહનોનો. અને બીજી મહત્વની વાત કે આજે સલાહ આપવા આવી, હવે આવતી નહીં. હા, અત્યાર સુધી શાંતિથી વાત કરીને તો હવે ચલો નીકળો, મારું ઘર છે. અચ્છા, નીકળો એટલે પાડોશી છો? હમણાં તો બહુ મોટી મોટી વાતો કરતા હતા. અરે કોઈ આપણા ઘરે આવ્યું હોય તો માણસ ચા પાણી પૂછે, વાત કરે, બેસાડે. તમે તો અહીંયા ઊભી રાખી છે અને એમાંય કહો છો નીકળો નીકળો. જતી જ રહીશ, તમારા ઘરે રહેવાનો મને કોઈ શોખ નથી. આમંત્રણ આપ્યું તું મેં, હા, કંકોત્રી મોકલી હતી, કંકુ જરૂર ચોખા. પણ નથી તમારા ઘરે પ્રસંગમાં હું આવું પણ નહીં. તો પછી નીકળો ને, જાઓ. જાઉં છું, પણ ધ્યાન રાખજો કોઈ દિવસ તમારો વારો ના આવે. તું રાખજે હો ધ્યાન, બીજી વાર અહીંયા નહીં આવતી. આજે તો મગજ શાંત હતું, બીજી વાર આવીને તો લાતે ને લાતે મારીશ. ક્યાં ગઈ હતી તું? બજારમાં ગઈ હતી. બજારમાં હા, એકલી ગઈ હતી? એકલી થોડી જાઉં, હું ને મારા ફ્રેન્ડ ગયા હતા. કયો ફ્રેન્ડ તારો? છો કયો ફ્રેન્ડ? કઈ ફ્રેન્ડ? લેડીઝ હતી, છોકરી હતી મારી ફ્રેન્ડ. ફોન લો. શું કરો છો તમે? ફોન ચેક કરો છો મારો? સિરિયસલી? આ રોજનું છે, પહેલી વાર થોડો કરું છું. આ અજાણ નંબરમાંથી કોને ફોન આપ્યો હતો? કોણ છે? મારી ફ્રેન્ડના હસબન્ડનો નંબર છે. એ આવી નહોતી ને ફોન નહોતી ઉઠાવતી એટલે. એના હસબન્ડના ફોનમાં શું કામ કરવો જોઈએ? અરે પણ એ ફોન નહોતી રિસીવ કરતી ને હું ત્યાં રસ્તા પર ઊભી હતી એટલા માટે. તો એના હસબન્ડનો નંબર તને મોઢે કેમ યાર? આદિ સેવ કરેલો છે પણ ખાલી નામ નથી લખ્યું. તો ખાલી નંબર સેવ કરવાનો શું મતલબ છે? અરે થઈ ગયો તો થઈ ગયો તો. સાચું બોલ, કોની સાથે ગઈ? આદિ, હું અને મારી ફ્રેન્ડ કોમલ અમે બંને બહાર ગયા હતા. એ ફોન નહોતી ઉઠાવતી, જેથી કરીને મેં એના પતિને ફોન કર્યો અને બસ એનો જ નંબર છે. વિશ્વાસ નથી આવતો મને. બકવાસ ન કરો, સમજ્યા? કહ્યું ને કે તો નક્કી કઈ છુપાવીને રાખ્યું છે? કઈ એપ્લિકેશન છે? બ્લોકમાં મૂકેલી છે? કઈ એપ્લિકેશન? હા, કંઈક આવે ને ચેટિંગ માટે, એમાં છુપાઈને વાત કરતા હશો ને જો પછી આ બહેસ હવે રોજની થઈ ગઈ છે. જ્યારે હોય ત્યારે એક જ સવાલ કરો છો, એક જ વાત કરો છો. કઈ એપ્લિકેશન વાપરે છે, કોને ફોન કર્યો તો, કોની સાથે ગઈ હતી. આદિ, ચરિત્ર પર શંકા કરવાથી કંઈ નહીં પડે. જ્યારે જોવો ને ત્યારે મારી નાખો. તો તું સાચું બોલે છે. કાંઈ વાંધો નહીં, આમ જ રહેજે. હા, ધ્યાન રાખજે. કારણ કે આટલું ધ્યાન રાખું જ ને હું, ત્યારે જ તે તું કોઈ સાથે મતલબમાં નથી જતી, કોઈ સાથે વાત નથી કરતી, હિંમત નથી થતી. હું તો તમારું ધ્યાન રાખતી જ નથી. કોને ખબર તમે કઈ બહાર જતા હોય છો? ફોન આપો મને. ચેક કરી લે ને, છૂટ જ છે આપણી તો. કઈ એપ્લિકેશન વાપરો છો? તારે જે કેવી હોય બધી એપ્લિકેશન છે એમાં. બહાર થામી જ દેખાય. હાઈડ કરવાનું ઓપ્શન આવે છે. પાગલ નથી કઈ. તું મને સવાલ ના કરાવે, હોશિયારી કરતી. એક તો બહાર રખડવા ભટકતી હતી, હું ક્યારનો ઘરે આવીને રાહ જોઉં છું અને પાછી મારા સવાલ કરે છે મને આમાં. તો શું કરું? તમે જ્યારે ત્યારે મારા ચરિત્ર પર શંકા કરો છો એ મને નથી ગમતું. તમે આ તો કઈ વાંધો નહીં, તમે મારા વિશે આટલું દબાણ રાખવું જરૂરી છે. આ દબાણમાં રહ્યો છો ને એટલે ચૂપચાપ પડ્યા રહ્યો છો. બાકી મને પણ ખબર છે
કે કોઈ છૂટછાટ આપીએ જરાક એટલે તમે ફાયદો ઉઠાવો એમ જ છો બધા. હું બોલો છો આ ભાઈ હવે બધા માટે છે, હા, તારી એક માટે નથી. દામિનીને પણ કીધેલું જ છે ને તને કહી જ દઉં છું. ધ્યાન જ રાખજો. કરવાનું હોય એ માણસને ગમે એટલું દબાણ રાખો ને તો એ કરી દે. એટલે તું એમ કહેવા માંગે કે તું કરીને રહીશ એમ? એ ભગવાન સમજતા કે ના ના, તારા શબ્દો તો એવા જ છે ને. તું કરવા માંગે છે કઈ? તમે ધીમે વાત કરશો નહીં, જરાય નહીં કરું. બાર અવાજ જશે ને બધા મને સવાલ કરશે. હા, તો ભલે ને કરે. તું મારી સામે શું કામ બોલે? જવાબ દઈ દે ને શાંતિથી, જે પણ હોય. ઠીક છે તો હું મારી ફ્રેન્ડ સાથે બહાર ગઈ હતી, મારું કોઈ સાથે કોઈ લફડું નથી ને મારી આમાં કોઈ ભૂલ નથી. સોરી. બસ આજ સાંભળવું. અને ભૂલ આમ પણ કરી ન શકો, કારણ કે મારું ધ્યાન તો હોય જ. અચ્છા તો તમને એમ કેમ નથી ખબર કે હું ક્યાં ગઈ હતી? એ કોઈને પૂછ્યું નથી ને. બજારમાં એક લારીવાળાને આપું જ છું હું પૈસા. શું હા, આદેશ? એટલે તું કોઈની સાથે ગઈ હોય ને એટલે મારે ખાલી એને ફોન કરીને પૂછવાનું જ હોય કે મારી પત્ની કોઈ પાસે ઊભી હતી, તારી પાસેથી શાકભાજી લીધી હતી કે બીજા કોઈ પાસે લીધી હતી, અને શું હતું શું નહીં, કોની સાથે આવી હતી કોની સાથે નહીં, કોઈની ગાડીમાં બેઠી હતી. છી પીવા. છીપ બીપ ન હોય, આ બધું અત્યારની સમય પ્રમાણે રહેવું જ પડે અને રાખવું જ પડે. વાત કરો છો એટલે એટલું યાદ રાખજે, ખૂણે ખૂણે બાતમીવાળા બધા બેઠેલા જ છે. હવે કામ નથી કઈ? મેસેજનો જવાબ આપી દઉં? કોને આપવાનો છે? લાય હું આપી દઉં. શું આપવાનો છે? અરે ગ્રુપ છે કપડાનું, ખાલી એમાં આ ના. તો કપડા જ છે. ફેશન બધા છે ને, ફેન પતુડા બંધ કરો. સાડી ને ડ્રેસ ને. તારે તો જીન્સ ટોપમાં એટલો રસ છે, ફોટા જોયા કરે, ખાલી ફોટા જોઈને ખુશ થાય. તો શું કરું? તમે પહેરવા તો દેતા નથી. તને જ પહેરાય ને. આ ઘરની વહુ છે તું. ભાડે હશે આવા કપડા પહેરીને રખડતા. અને આ ગ્રુપ શું છે? આ શું મોકલે છે નગર આવા? હા, શું મોકલે છે એટલે? ઓર્નામેન્ટ્સ છે પહેરવા. અરે પણ આવા કોમેડી વિડિયો, આ બધા શું? આ વિડિયો, આવા વિડિયો મોકલવાના? અરે પણ મેં થોડી મોકલ્યા છે તો આજે. આ ગ્રુપ બંધ કરી દે, ડિલીટ થઈ જાય, નીકળી જા બહાર. આ બોલ, સાવ કેવા લોકો છે. કોલેજના ફ્રેન્ડ્સ છે એ બધા. કોલેજના ડફોલ જેવા બધા આવા બધા ખબર નહીં પડતી હોય કે હવે લગ્ન થઈ ગયા જ બધાના. નાના છે કોઈ કે નથી થયા કોઈના રખડું છે? હસવા માટેની કોઈ એજ હોય આદિ? એજની ક્યાં કરે છે? જેન્ટ્સ નથી ને આમાં, કોઈ લેડીઝ જ છે ને બધા. મારા ગ્રુપમાં ખાલી છોકરીઓ જ નહોતી ભણતી, છોકરાઓ પણ ભણતા હતા. તો નીકળી જ જા, નીકળી જ જા. હું જ કાઢી નાખું છું. આદિ તું રહેવા દો. ચિંતા બંધ આવે. હવે એ છે ને ગ્રુપમાં કોઈ એડ કરે ને તો ના પાડી દેજે કે મારા હસબન્ડે ના પાડી. લે સાફ થઈ ગયો. હવે તારે કોઈ રિપ્લાય નથી આપવાનો. કામ કરો કર જા. બહુ ભૂખ લાગી છે, બહુ ભૂખ લાગી છે, બહુ ભૂખ લાગી છે. બે જલ્દી છે ને ખાવાનું મને આપી દે, ભૂખ લાગી છે બહુ. ક્યાં ખોવાઈ ગઈ? શું થયું? ઓલી બાજુવાળી મીરા આવી હતી. એ પણ એ આવી હતી તો પણ તું ગુસ્સામાં શા માટે છે? તને શું થયું? સંભળાવતી હતી કે તમારા ઘરનો ટીવીનો વોલ્યુમ ધીમો રાખો, મારા બાપુજીને ઊંઘવામાં અને બધામાં ડિસ્ટર્બ થાય છે, મારા બાપુજી ઊંઘી નથી શકતા. તો એને કે દરવાજો બંધ રાખી દો ને, પણ અવાજ તો આવશે. ટીવી એટલા માટે જોવા માટે જ એને કહી દેવાય ને આપણે. નાલાયક બહુ બધું સંભળાવીને ગઈ છે. આ શું છે ખબર છે કે પેટમાં દુખે અને માથું કૂટે એવું છે આ બધું. હે એના ઘરની બળતરા છે ને એ અહીંયા ઠાલવવા આવે, બીજું કાંઈ નથી. એકદમ સાચું કહ્યું ભાઈ તે. એના ઘરની બળતરા આપણા ઘરે ઠાલવીને ગઈ છે. કરવાનું. હમ ખબર છે, સ્વભાવનું તો કેવો છે ખબર છે ને. એક નંબરનો શંકાશી. હમ. એ શું? શું પણ એમ? અરે મને છે ને એક મસ્ત આઈડિયા આવી છે. તો એમ બોલ ને, મસ્ત આઈડિયા આવ્યો છે. આઈડિયા આપણે વાપરવો ક્યાં? હે આઈડિયાનું સિમ કાર્ડ લેવાય, વપરાય તો નહીં ને. બરાબર છે, આ મજાક કરવાની સમય છે. હં? મજાક સૂચે છે તને? ના ના, તો એમ જ મજાક કરું છું. આઈડિયા આવ્યો છે, તો હવે ફટાફટ બોલી ના કે શું કરવાનું છે અને આઈડિયા આપણે કોના પર અજમાવવાનો છે એમ પૂછું છું. હીરા ઉપર? હા, મીરા પર. અચ્છા. સાંભળ, એનો વર છે શંકાશીલ, બરાબર? હા એને નાની નાની વાત પર શંકા જાય છે. હા. એ આવીને આપણા ઘરે આપણને ધમકાવીને ગઈ. હમ. મને કહે છે કે વોલ્યુમ ધીમો રાખશો નહીં તો હું આગળ પગલાં પણ લઈ શકું. પગલાં લઈ શકું એટલે? હે આમાં હું તો પોલીસ કેસ કરી દેવાની છે. પગલાં?
એ શું કરવાની છે એ નથી ખબર, પણ મારી વાત સાંભળ. મને એટલી ખબર છે કે એ કોઈ ખોટા અને આડા પગલાં લે ને એ પહેલાં મારે છે ને એને એની ઓકાત બતાવી દેવી છે કે શું છે અને હું શું છું. હા તો બતાવવું જ પડે, એને બતાવવું જ પડે. આપણે અહીંયા આવીને બોલી જાય તો એને બતાવવું જ પડે. આઈડિયા શું છે કે પહેલાં કે સાથ આપીશ. એમાં પૂછવાનું આપ્યો, સાથ આપ્યો, બસ પાક્કું ને? પાક્કું જ હોય. તો સાંભળ, હું મીરાને છે ને તારી પાસે મોકલીશ. એટલે કે એ બજાર જતી હોય ને કે કશે બહાર જતી હોય ને એ બાને હું મોકલીશ. તું એની સાથે વાત કરજે, હાથ પકડજે, આવું બધું કરજે અને હું એનો વિડીયો અને ફોટો ઉતારી. પણ એક મિનિટ, હું મીરાને ઘરની બહાર મોકલીશ. એટલે કે કોઈ પણ બાને તું રસ્તામાં એને મળજે, હું એના ફોટા પાડી લઈશ, વિડીયો બનાવી લઈશ. તું હવે એના ફોટા પાડી લઈશ, વિડીયો બનાવી લઈશ, પણ મારું શું? હું ત્યાં જઈને શું કરીશ? કહેતો મને. હે, એના ફોટા પાડીને વિડીયો બને તું શું કરીશ? રીલ્સો બનાવીશ? ના, તો એના વરને બતાવીશ. એકલીના વિડીયો બનાવીને ફોટા પાડીને શું એના વર? અરે તું એનો હાથ પકડતો હોઈશ, આમ કર્યું હશે, આમ કર્યું હશે, એવા. અચ્છા, તારે મેન કેવું જોઈએ ને કે મારી સાથે એના ફોટો પાડ. એટલે કે તારે એવું સાબિત કરવાનું છે કે એનું મારી સાથે સેટિંગ છે એવું. એ જ વસ્તુ કે તું અને એ બંને એકબીજાના પ્રેમમાં છો, અને પણ ગળાડૂબ પ્રેમમાં. પછી એ વિડીયો જશે એના વર પાસે. એનો શંકાશીલ વર જ્યારે વિડીયો જોશે એટલે એનો પારો 7મા આસમાને ચડશે. અને પછી જે પેલી મીરા રાણી છે ને, પછી જે અવાજ આવશે ને એનાથી એનો સસરો આરામથી સૂઈ શકશે. કે વાત કહું, બોલે મને અત્યાર સુધી એમ હતું કે તારું શરીર જ હેલ્ધી છે, પણ તારો મગજ પણ એટલો હેલ્ધી છે ને મને ખબર નહોતી. શું બોલે છે? અરે અરે તારો મગજ બહુ પાવરફુલ કહેવાય ને, એમ પેલી ઇન્ટેલિજન્ટ ગર્લ એવું કહેવાય. શું હા, હા. કહેવાય? એ જ છે તું. એકદમ હોશિયાર છોકરી. અરે તું વિચાર ન કરી શકે ને એવા એવા આઈડિયા મારા મગજમાં આવે છે. અને તો હું પાર પાડીને રહીશ. સવારમાં મારા ઘરે આવીને મને સંભળાવીને ગઈ છે ને, એનો બદલો એવો લઈશ ને કે એને એની છઠ્ઠીનું ધાવણ યાદ આવી જશે. એ સાથે એવા એવા પોજ આપીશ ને, એવા એવા પોજ આપીશ ને, એનો ઘરવાળો છે ને ધુઆ પુઆ થઈ જશે. પછી મીરાના જીવનમાં એવી આગ લાગશે ને, એવી જ તારા હૈયામાં ટાઢક વળશે. બસ જેવું એના ઘરમાં ચિંગારી ચમકી અને અહીંયા જશ્ન શરૂ. પછી એક પોજ તો એવો આપીશ દઈશ ને તારું કામ થઈ જશે. શું વાત કરે છે મારા ભાઈ? આપવો જ પડે, આપવો જ પડે. મારી બેનને કઈ જાય એમ ના ચાલે. કઈ વાંધો નહીં. તે કહેતો તો ને આવ્યો ત્યારે ભૂખ લાગી. બનાવ. બનાવવાનું બાકી છે હજી. ગરમ ગરમ ખવડાવું ને મારા વીરાને રોટલી. સારું, હવે જલ્દી બનાવતું, બહુ જ ભૂખ લાગી છે મને. બનાવ. હવે ઊભી થઈને જાતો બને ને, અહીંયા બેઠા બેઠા થોડી બનશે. હા જા, નિરાંતે જા, આરામથી જા. હું અહીંયા સૂતો તું જા. વળા તો એવા ફાડે ને કે જાણે પકડે જીવ લઈ લેશે. હા બસ એ ફાઇલ આવી ગઈ છે મારા હાથમાં. હા હું લઈને નીકળું છું ને હમણાં. ઓકે જ છે, ઓકે. પપ્પા! હા ઓકે. પપ્પા! શું છે? કેમ એટલી બધી બરાડા પાડે છે? શું કામ રાડો નાખું છું એમ? તમારા દીકરાના લીધે. મારા દીકરાના લીધે એટલે શું થયું? હું આદિ યારે શું નથી થયું એમ પૂછો ને. ભાઈ બહેન વચ્ચે કઈ પાછો ઝઘડો થયો? ક્યારે નથી થતો, કારણ કે હું શ્વાસ લઉં ને તો એને પૂછવું હોય કે કોઈની માટે શ્વાસ નથી લેતી ને, તારા માટે જ લે છે ને. અરે એનું હાલે ને તો ઈ છે ને એક ડગલું આ ઘરમાંથી કોઈને બહાર જવા દે એમ નથી. આ રૂમમાંથી આ રૂમમાં જવું હોય ને તોય કે એ રૂમમાં હું કામ ગયા હતા, ક્યાં ગયા હતા અને ત્યાં હું કરતા હતા અને પાછા અત્યારે એટલી વાર કેમ લાગી, બધો હિસાબ રાખે એમ છે એનું હાલે તો. પહેલા મને એમ કહો, તમે ક્યારે પણ મારો ફોન ચેક કર્યો છે? અરે એમાં પણ તારો ફોન ચેક કરવાની મારે ક્યાં જરૂર છે? પણ તો એ શું કામ કરે છે? તમે છે ને એને સમજાવી દેજો કે આજ પછી છે ને મારા ફોનને હાથ ન લગાવે. અરે એનું ફેસ આઈડિયામાં નાખી દીધું છે એને
કે જ્યારે પણ મારે તારો ફોન જોવો હોય ને તો મને ખબર પડે. અને કાઢવાની એ ના પાડી દીધી છે. પાસકોડ એ પણ એને ખબર હોય છે કે મારા ફોનમાં શું પાસવર્ડ છે. અરે એનો આવો શંકાશીલ સ્વભાવ છે ને એ બધાને આખા ઘરને છે ને એકવાર મુસીબતમાં નાખશે. એ તો છોડો, 2 દિવસ પહેલા મારા ઇન્સ્ટાગ્રામનો પાસવર્ડ માંગતો હતો. કહેતો હતો કે તારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે ને એ મારામાં લોગિન કરી લઉં એટલે મને ખબર પડે કે તારા ફોટાને કોણ લાઈક કરે છે, તને કોણ મેસેજ કરે છે. શું કરવું હવે આ છોકરાનું? મને તો એમ લાગે છે કે આ એ જે શંકાશીલ સ્વભાવ રાખે છે ને એમાં એ બેન ભાગીદારમાં હોતે ને લોચો જ થવાનો છે. કારણ કે એને કોઈની ઉપર વિશ્વાસ નથી. એમ એના બાપ ઉપર વિશ્વાસ નથી, એની બેન ઉપર વિશ્વાસ નથી, એની પત્ની ઉપર વિશ્વાસ નથી, તો આ જિંદગીમાં આગળ આવશે કેમ? એમ થાય છે. એટલું જ નહીં, થોડા દિવસ પહેલા જ્યારે મને કોલેજ લેવા આવ્યો હતો ને મેં ના પાડી હતી. કોલેજ લેવા આવવાની કોઈ જરૂર નથી, હું આવી જઈશ. પણ છતાંય કોલેજ લેવા આવ્યો અને ત્યાં આવીને શું કર્યું ખબર છે? મારી બેનપણીઓના ફોન પણ જોતો હતો. કહેતો હતો કે લાવો તો તમારા ફોન જોવા દો તો મને, કે આમાં દામિનીની કોઈ વાત નથી ને. હદ કરી છે હવે આ છોકરાએ તો. જો એનું હાલે ને તો એ તો મને એમ છે કે તારી મમ્મીનો DNA ટેસ્ટ કરાવે કે આ હું તમારો દીકરો છું ને એમ કરાવે એવો છે. એની ઉપર તો એમ થાય છે કે આને 2 લાફા ઝીકી દઉં. મને એમ કહો કે શું મેં ક્યારે એવું કંઈક કર્યું છે? ક્યારે કોઈ છોકરાની સાથે મને એવી રીતે વાત કરતા જોઈ છે? ક્યારે મને પકડી છે? કે ક્યારે હું ભાગી ગઈ છું? કે ક્યારે મારું કોઈની સાથે આમ અફેર તમારી સામે આવ્યું છે? નહીં ને, તો પછી એટલી બધી શંકા શું કામ કરે છે? મેં ક્યારે એવું કંઈ કર્યું જ નથી તો શેની શંકા? અરે પણ એનો સ્વભાવ જ એવો છે સમજા. હા હોય ને, આ ખબર છે કે આ અગ્નિ છે છતાં એને આડવા જાહે કે આ અગ્નિ જ છે ને એમ એને શંકા છે. એ હું હવે આની કંઈ દવા આવતી હોય ને તો દવા કરાવવી પડશે. એવો હું હવે આનાથી કંટાળી ગયો છું આના શંકાશીલ સ્વભાવથી. તો એમની કોઈ દવા ના હોય. એને જ સમજવું પડશે કે આપણે એના ઘરના છીએ અને એને ખોટું લાગે કે એ પછતાય કે આપણા ઘરની ઇજ્જત જાય ને એવું કાંઈ પણ આપણે નથી કરવાનું. એને વેમ છે સમજાય એવો કે હું આ લોકો ઉપર દબાણ રાખીને તો આ મારા ઘરની ઇજ્જત જાહે નહીં. પણ એને એ પછી નથી ખબર કે હું જે આ શંકાશીલ સ્વભાવ રાખું છું ને એના હિસાબે જ મારા ઘરની ઇજ્જત જવાની છે. એ એને નથી ખબર. હજુ આજે સવારની જ વાત કરું, ઘરની બહાર ગઈ હતી ને ગેટે નહોતી પહોંચી, ત્યાં ફોન કરીને મને પૂછતો હતો કેટલી વારમાં પાછી આવવાની છે, ક્યાં જઈશ, ગાડીથી જઈશ કે પછી રિક્ષામાં જવાની છે, બસમાં જવાની છે, સાથે કોણ છે. અને અડધી કલાકમાં જ્યાં સુધી પાછી ન આવીને ત્યાં સુધી એને મને 30 વાર ફોન કર્યા. આ તો મીરાઓ હારી છે સમજા. ત્યાં આ ઘરમાં ને એની હારે ટકી છે. જો બીજી કોઈક હોય ને તો ક્યારની એને મૂકીને હાલતી થઈ ગયો કે આવા વેમેલા પતિ હારે રહે કોણ? લાગતું નથી કે ભાભી રહેશે તે. આવું નવું ભાઈ કરશે ને તો આપણા બધાનું તો છોડો, પણ એનું ઘર જરૂર ભાંગશે. હા, મને છે ને બીક તો એ જ લાગે છે. તારી હારે કે મારી હારે જે કરે એ હાલો. આપણે તો છે ને આકાને સાંભળીને આકાને કાઢી નાખી. પણ ઓલી પારકા ઘરની દીકરી છે એ કાંઈ થોડું આવું ને આવું જોઈએ વર્તન રાખશે કે તો એ થોડુંક આ ઘરમાં ટકશે. હવે એને હોતે ને મને લાગે શંકાની દ્રષ્ટિએ જોતો હશે. કમ્પ્લેન તો કરે જ છે ભાભી, પણ હું કંઈ કાને નથી ધરતી. બિચારા બોલે ને તો હા કરીને જવા દઉં છું. હવે આપણને ન કહે તો કોને કહે? એને મારે કહેવું પડશે કે તું જો એની ઉપર જ બધાની ઉપર શંકા કરજે, બાકી મીરા ઉપર ને શંકા નહીં કરતો. 1 મિનિટ, બધાની ઉપર શંકા કરજે એટલે આપણી ઉપર શું કામ કરવી જોઈએ? આપણે તો સમજવી છે. આપણને તો ખબર છે કે એનો સ્વભાવ એવો છે, પણ મીરા ઉપર જ્યારે શંકા એના ચારિત્ર ઉપર શંકા કરશે ને ત્યારે કોઈ સ્ત્રી છે ને એના ચારિત્ર ઉપર શંકા કરે ને એ સહન ન કરી શકે. એ તરત પડતો મૂકીને વયો જાહે. જે કરવું એ કરે, પણ હવે ભાઈ મારી સાથે આવું કર્યું છે ને તો સાચે ભાગીને બતાવીશ. ના ના, જો દામિની હું સમજી ગયો છું કે એનો સ્વભાવ એવો છે, એ સુધરવાનો નથી. જિંદગીમાં ક્યારેય એ નહીં સુધરે તો હું આપણે એનું જેવું થવાનું? આપણે એવું કાંઈ ન કરાય. આકાને સાંભળી આકાને કાઢી નાખવાનું. તું હતી તારે મીરા ભાભીને કહેજે પછી. હા, મેં તો ઠેકો લઈ રાખ્યો છે કે નહીં બધાને સમજાવવાનો, સાબિત કરીને આપવાનો. અરે 1 મિનિટ શું થયું રાજભાઈ? જો રાજભાઈ તમે બહુ વજનવાળા છો. ચક્કર રાજભાઈ જો શું થાય છે તમને? અરે કંઈ નહીં, જરા ચક્કર આવી ગયા. ઘણી વાર આવું થઈ જાય છે મને. હાથ પકડું. હા, એક કામ કરો, હું તમને ઘરે છોડી જાઉં? અરે ના, એની જરૂર નથી. થોડી વાર રહેશે પછી
સારું થઈ જશે. નહીતર હું ઘરે છોડવા માટે તૈયાર છું. ચલો છોડી જાઓ. અરે ના ના, જુઓ એની જરૂર નથી. સારું કર્યું તમે રસ્તા વચ્ચે આવી ગયા, નહીતર હા સાચી વાત છે. પાછળ પડ્યા હોત ને તો આ લાકડું લાગે એમ જ હતું માથામાં. ટેન્શન ન લો, એવું હોય તો તમે દવાખાને જઈ આવો. તમારા ઘરે કોઈને ઇન્ફોર્મ કરી દઉં? ના ના, મારે ઓલરેડી દવા ચાલુ જ છે. કારણ કે આ મને છે ને મગજમાં થોડી નાની એવી ગાંઠ થઈ ગઈ છે. શું હા. મગજમાં ગાંઠ છે તમને? તો તમારે એનો ઈલાજ કરાવવો જોઈએ. અરે જો આ બધી વસ્તુ મજાકમાં લેવા જેવી નથી. કાલ સવારે આ વાત વધારે થઈ જશે તો શું કરવાના તમે? એવું નથી, પણ આ તો થાય ને અચાનક ચક્કર આવવા લાગે. સમજી શકું છું તમારી વાતને, પણ જો રાજભાઈ આ વાત નાની તો નથી ને. એક કામ કરીએ, હું રીચાબેનને કહું. ના ના, એ તો હું કહી દઈશ, એની જરૂર નહીં. થાય ક્યારેક આવું થઈ જાય. પણ તમારો ખૂબ ખૂબ આભાર, હા, કે તમે મને સંભાળી લીધો. એમાં શું, તમે પાડોશી છો. આમ માનું છું કે મારી અને રીચાબેનની વચ્ચે થોડી ઘણી અનબન થતી હોય છે, પણ કહેવાય ને કે પાડોશી જો ઝઘડો ન કરે ને તો એ મીઠાશ નથી રહેતી સંબંધમાં. હા, અરે પાડોશી હોય ત્યાં નાના મોટો ઝઘડો થયા કરે, અને એવું મારી બેન છે ને ક્યારે મનમાં પણ નહીં રાખે, એની ચિંતા નહીં કરતા તમે. સાચી વાત છે. એમ પાછા રીચાબેન સારા છે. ગમે એટલો ઝઘડો થયો હોય પણ કાંઈ સારું બનાવશે ને તો તરત દેવા આવશે. બોલો. અરે એમ તો મારી બેન છે ને દિલની બહુ સાફ છે. હે, આ ઘડી કદાચ ઝઘડો થાય પછી મનમાં કાંઈ ન રાખે. આ બધા સાથે આવું જ કરે. ક્યારેક મારા બેન ભાઈને ઝઘડો થઈ જાય ને તો ઘડીક વાર એટલો ગુસ્સો કરે, થોડી વારમાં તો હતું નહીં, કંઈ નહીં. કંઈ નહીં. ટેક કેર. ધ્યાન રાખજો તમે. અને હજુ પણ તમે કહેતા હોય તો ઘરે છોડવા પણ આવવા માટે તૈયાર છું. અને જો હોસ્પિટલે જવું હોય તો આદિત્યને ફોન કરું. અરે ના ના, મેં કહ્યું ને, મેં બધા જ રિપોર્ટ કરાવી લીધા છે અને દવા લીધેલી જ છે. પણ આ તો શું કે હજી સારું નથી થયું, એટલે ક્યારેક ક્યારેક થઈ જાય, ચિંતા કરવાની જરૂર નથી. આ ડૉક્ટરે કહ્યું છે કે 2 વર્ષ સુધી તો કોર્સ આનો કરવો જ. 2 વર્ષ તો બહુ લાંબી પ્રોસેસ કહેવાય ને. અરે એમાં એવું છે, આ ગાંઠને ઓગળતા સમય લાગે ને, મગજમાં છે ને, એટલે. બાકી તો નાની મોટી બીમારી તો જલ્દી સારી થઈ જાય. કઈ વાંધો નહીં, ચાલ્યા કરે. માણસનું જીવન જ આવું છે. ક્યારેક સારું તો ક્યારેક ખરાબ, ક્યારેક દુઃખ તો ક્યારેક સુખ. બાકી હું તમને શું કહું, આ ક્યારેક મારી બેન સાથે ઝઘડો થાય ને તો તમે મનમાં નહીં લેતા. બિલકુલ નહીં. તમને ખબર છે, હું તો ક્યારેય મનમાં ન રાખું. મને ખબર છે કે રીચાબેનનો ગુસ્સો 5-10 મિનિટનો હોય છે. અને આમ પણ રીચાબેન છે ને બહુ ક્યુટ છે. ઝઘડો કરવાની પણ મજા આવે એમની સાથે. એટલું ધીમે 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 ઝઘડો કરશે ને કે મને એવું લાગે જ નહીં કે આ ઝઘડો કરે છે. હા, એ વાત તમારી બરાબર, એ વાત બરાબર. એ બોલી નાખે પણ પછી કાંઈ નહીં, પછી હતી એમ ને એમ. કઈ નહીં, ત્યારે મળીએ. હા, અને આદિને બંને ક્યારેક આવો, ચા પાણી પીવા ઘરે આવો. હા ચાલો એમ. ત્યારે ધ્યાન રાખજો. અરે હા હા, ધ્યાન રાખીશ. પણ તમારો ખૂબ ખૂબ આભાર, હા, કે તમે મને સંભાળી લીધો. બાકી આવા પાડોશી ક્યાં મળે? હે, એટલા સારા. અને આમ પણ આ શેરી વચ્ચે તમે મને સંભાળ્યો ને, સાચું કહું ને, તમારા પ્રત્યે મારું માન વધી ગયું. સાચી વાત છે. ચાલો ત્યારે મળીએ. હા. હવે તું મળશું જ ને આપણે. હવે હું તો મળીશ, પણ એ પહેલાં મારી બહેન તમને મળશે. ફોટો કોને મોકલ્યો મારામાં? આ તો પેલો રાજ છે, પાડોશી, અને મીરા એની સાથે. લાગતો પણ નથી. હા, શું છે? હા, રાજનો ને તારો ફોટો આદિ, શું ચાલી રહ્યું છે? હું તો ખાલી મદદ કરતી હતી એમની. એમને માથામાં ગાંઠ છે ને એટલા માટે. અરે માથાની ગાંઠ ગઈ તેલ લેવા. આ ફોટો ક્યાંથી આવ્યો? ફોટો ક્યારે પડાવ્યો? મને શું કેટલા સમયથી ચાલે છે આ બધું? આદિ, મને કાંઈ નથી ખબર. નથી ખબર એટલે ફોટો મોકલ્યો. જો આ નંબરમાં ફોન કરું છું પણ ફોન લાગતો નથી. હમણાં વાત કરું એની સાથે, મારામાં ફોટો આવી ગયો છે અને તું હજી પાછી એમ કહે છે કે મને ખબર નથી. આદિ, મારી કોઈ શાંતિ રાખ. એ આ ફોન પણ આદિ હવે તું પણ તો ગઈ. આટલું ધ્યાન રાખવા છતાંય તે તમારાથી આવી ભૂલ થાય ને આ શું? આટલી નજીક ઊભી રહીને એની સાથે ફોટો પડાવ્યો તે? આદિ, મેં ફોટો નથી પડાવ્યો. હું ખાલી મદદ કરતી હતી. મદદ? આવી મદદ?
આવી મદદ તો હરેક પુરુષને જોતી છે, તમે કર્યો તો. શું બોલો છો તમે શું બોલો છો એટલે તને ભાન નથી પડતી? લાફો મારવાનું મન થાય છે. આટલું ધ્યાન રાખ્યું છતાંય તે પડોશીમાં તારું. અરે રાજ ક્યાં ને તું ક્યાં? શરમ આવે છે તને? શું બોલો છો તમે? કેટલી વાર કહું, રાજભાઈને માથામાં ગાંઠ છે એટલે એમને ચક્કર આવ્યા ને પડવા જતા હતા એટલે પકડ્યા મેં. બહાનું બનાવતા કોઈ તારી પાસેથી શીખે? કેટલી વાર કહું આદિ, બહાનું નથી બનાવતું, પૂછી લો એને બોલાવીને. રે પૂછીશ શું? બધાને પૂછવાનું છે મારે કઈ? જગજાહેર કરવાનું છે તારું લફરું? સમજાય? જો મારું આદિ, આંગળી નીચી રાખજે. આદિ મારો હાથ. હા હાથ છે ને, આ આદિ. હાથ જ તે તારો બાપ તો જવા દેવાની જરૂર. આ હાથે મદદ કરતી જ તું, હે? ઈ પડવા ગયો ને તે પકડ્યો. હા સારું કહેવાય. અત્યાર સુધી મેં એવું સાંભળ્યું છે કે છોકરી પડવા જાય અને છોકરો પકડે. હા તો સારું કહેવાય કે છોકરો પડતો તો ને છોકરી પકડવા ગઈ. આદિ આ શું કરો? એટલે તારે મદદ કરવાની જરૂર ક્યાં હતી? ત્યાં કોઈ બીજું મદદ કરવા માટે નહોતું? હવે છે ને મારા પર હાથ નહીં ઉપાડતો હો. હાથ નહીં ઉપાડતા? હે? તું ના પાડે મને હાથ ઉપાડવાની? તો મારી મારીને તોડી નાખીશ, તને સમજી લેજે. કઈ વાત ઉપર? કઈ વાત ઉપર એટલે આ ખોટું જ છે. મારી પાસે પ્રૂફ આવ્યું છે, જોઈ લે ફોટો. અરે એ બધું ખોટું છે. તું જ જો કે બીજું કોઈ? હું જ છું પણ એ બધું ખોટું છે. ખોટું બોલો શું? રાજને, કરો અરે ફોન. બોલાવો રાતને શું? નીકળ તું આ ઘરમાંથી, નીકળ, ભાગ હાલ. એક મિનિટ, શું કરે છે આ? હું કરું છું એટલે આ જોવો ફોટો, જોવો તમારી વહુના સંસ્કાર. આ જોવો પાડોશી રાજ. પણ એને કઈક બાપુજી, રાજભાઈને ચક્કર આવ્યા એટલે મેં ખાલી મદદ કરી હતી. હવે એવડો મોટો પુરુષ મારાથી થોડી સંભાળાય કાંઈ. સંભાળ્યો ને? બરાબર રીતે સંભાળે. જો કેવી વાત કરે છે તું આ? એવી વાત કરું છું, તમે નથી જોતા? મારા ફોનની અંદર આ કોઈ અજાણ્યા નંબરમાંથી ફોટો આપ્યો અને એ ફોનની અંદર હું ફોન લગાડું છું તો ઉપાડતા નથી એ નંબર ઉપર. અરે પણ એને એમ કહે છે આ મીરા કે એને ચક્કર આવી ગયા હતા એટલે એને જરીક મદદ કરી છે. એમાં કોઈ ફોટો પાડી લીધો અને ઈ તારા ફોનમાં મૂકી દીધો, કારણ કે એને ખબર છે સામેવાળાને કે આનો સ્વભાવ છે ને શંકાશીલ છે, એટલે છે ને એને આમાં અગ્નિમાં ઘી હોમ્યું છે. 17 વાર એવા તમને ચક્કર આવ્યા છે ગાર્ડનમાં હાલવા જાવ ત્યારે. તમને કેમ કોઈ પકડ્યા નહીં? તમારા ફોટા વાયરલ ન થયા? હે? બોલો છો આદિ તમે આ? તું છે ને સાચું બોલી દે, કેટલા સમયથી અને શું છે આ બધું? તમને કહ્યું ને કઈ નથી એમ. બાપુજી આમને સમજાવો નહીતર સમજાવી એટલે સાબિતી સાથે આ તારી પાસે છે છતાં તું ના પાડે જ ને. હવે પ્રૂફ લઈને આવું, એના ઘરે જાઉં છું હમણાં ને તું જો પછી. પણ એ જેવું ન હોય એવું કઈ તું નો હોય જ તે. હવે આ મીરા જો મીરા હું ઓળખું છું ને ત્યાં લગી છે ને એવી દીકરી નથી. હું એને ઓળખું છું, હું એને દીકરી સમાન માનું છું, અને છતાંય તું એનો પતિ છો, તારે વિશ્વાસ કરવાનો હોય છતાંય તને વિશ્વાસ નથી એની ઉપર. મેં વચમાં શું કામ આટલું બધું ઉપરાણું લ્યો છો? હે? પતિ પત્ની અમે વાત કરીએ છીએ ને, હું ફોડું છું ને એને. પણ સાચું મારે બોલે. છે ને તારું ઘર નથી ભંગાવવું. ઘર ભંગાવાની ક્યાં વાત છે? ઘર તો ભાંગી નાખ્યું અને વિશ્વાસ તો રહ્યો નથી મને જરા એના ઉપર. તારી જિંદગી તું છે ને હાથે કરીને પગમાં કુહાડો મારે છે. મીરા બેટા તમે અંદર જાઓ, હું આદિને સમજાવી. એ અંદર નથી જવાનું, પેલા જવાબ દઈને જા. તું આ કેમ? તું હું કામ પણ એટલું બધું લવારી કરે છે? અરે તમે વિચાર કરો, મારી પાસે ફોટો આવ્યો, સોસાયટીમાં કેટલા લોકોને એને ફોટા મોકલ્યા હશે. અરે બધા પોતે લોકો આ- આજ વાત કરવા લાગ્યા હશે, કાલ તો પેપરમાં આવી જશે. આ પાડોશી સાથે લફરું. કેવા તારા વિચારો છે ને કેવી તારી ભાષા છે એ તો સુધાર તું. આટલું ધ્યાન રાખવા છતાંય હું ભૂલ કરી ગયો કે મેં પાડોશી ઉપર નજર ના નાખી ક્યારે. અરે તારા આ કોઈક શંકાશીલ સ્વભાવ છે ને એનો કોઈક ફાયદો ઉઠાવે છે અને આપણા ઘરમાં ઝઘડા કરવાની કોશિશ કરે છે. હવે રહેવા દો સીઆઈડી જોવાનું બંધ કરો તમે અને ઘરમાં થોડું ધ્યાન આપો આ બંને ઉપર તો ખબર પડે. હું જાઉં છું પેલા રાજના ઘરે. વિચાર કરતો નહીં ખોટો કોઈ હારે. કેમ આ છોકરાને સમજાવવો હવે? રાજ, એ રાજ, બહાર આવ. ઓ ભાઈ, ધીમો 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 પડ. હું ધીમો પડું? હા, ક્યાં છે રાજ? ક્યાં તમારો ભાઈ? બહાર નીકળે. ધીમે બોલ, સંભળાય છે. ધીમે બોલું? તમને ખબર છે? હા જુઓ, હાનો ફોટો મારી પત્ની સાથે. બહાર કાઢો એને, બહાર કાઢો, એનો વારો પાડી દઉં છું. સમજે શું પોતાની જાતને? તને ખબર પડી ગઈ? હા મને બધી જ ખબર પડી ગઈ ને છોડીશ ને એને, તમને કહી દઉં છું. ના જ છોડતા, બહુ સારું થયું. તમે જો છોડી દેશો ને તો વધારે તકલીફ થશે. ખરેખર આજે તો છે ને મારા ભાઈને મારી જ નાખો, પતાવી જ દો, એટલે વિચારો છૂટે, છુટકારો મળે ને. તો આપી દઈશ ને છુટકારો. હા, છુટકારો જોતો છે તો કહી દો ને, બોલાવો એકવાર બહાર એટલે હમણાં છુટકારો આપી દો એને. સમજો શું તમે લોકો? ના રાજ, જરાય શરમ આવે છે કે નહીં એને? સાની શાની એટલે? મારી પત્ની સાથે ફોટો પડાવીને
આવી રીતના બીજા પાસેથી મને ફોટો મોકલે છે. એક વાત કહું, અજાણ છો તમે વાતથી. અજાણ છું? હા હા. ક્યારથી ચાલે છે આ બધું? બોલો તમે, તમને તો ખબર જ છે ને બેન, જો ને ના. રાજ ખોટો નથી, ખોટી તમારી પત્ની છે. જો બોલવામાં ધ્યાન રાખજો. મને ખબર છે અત્યાર સુધી મારું ધ્યાન એના ઉપર હતું જ તે, અને એક ડગલું પણ, એક સેકન્ડ, એક મિનિટ સુધી મને બધો હિસાબ છે મારી પાસે કે આમ તેમ નથી ગઈ ને તમે કઈ રીતના કહી શકો એ ખોટી છે. આજ હોય આજ અપલખનો. એમ? આ તારી પત્ની મારા ઘરે રોજ આવતી હતી, રોજ આવી અને રાજને બ્લેકમેલ કરે છે કે જો મારી સાથે હું જેમ કહું ને એમ રહેવું પડશે, તારે મારી સાથે પ્રેમનું નાટક કરવું પડશે, હું જેમ નચાવું ને એમ નાચવું પડશે. એની પાસે જે આ બધા ફોટોગ્રાફ્સ છે ને એનાથી મારા ભાઈને રોજ બ્લેકમેલ કરે છે. મારો ભાઈ રાજ તો વિચારે છે કે ક્યારે ફાંસીએ લટકાઈ જાઉં, ક્યારેક નદીમાં ભૂસકો મારું અને ક્યારે ઝેરી દવા પી જાઉં. વિચારો રોજ નવા આવા જ વિચારો કરે છે. ખબર છે, કારણ કે એને અંદરથી દુઃખ લાગ્યું છે. એ વાતનું દુઃખ છે કે એ કંઈ પણ નથી શકતો. અને શું કહે છે ખબર છે તમારી પત્ની? શું કહે છે? જો એ કેમ નહીં કરે ને તો એ પોલીસ કેસ કરશે અને રેપના કેસમાં મારા ભાઈને અંદર કરાવી દેશે. બોલો. મીરા આ હદ સુધી જતી રહી? હા. અને તમે મને વાત પણ ન કરી. અરે એકવાર મને તો કેવું હતું કે નહીં કે આમ એક્શન લેત આમ. હા, આટલા સમયથી ચાલે છે ને તમે લોકોએ વાત છુપાવી મારાથી. છુપાવી નહોતી. એ રાજનો પણ વારો પડશે ને મીરાનો પણ વારો પડશે, કહી દો તમને. જો મારી વાત સાંભળો, છુપાવી નહોતી પણ છુપાવી પડી. સમજ પડે આ છે? તો હતી જ તે. હા, આટલું ધ્યાન રાખવા છતાંય તે હું ચૂપ ખાઈ ગયો. સાલું ખબર ના પડી કે પાડોશી ઉપર ધ્યાન રાખવાનું હતું, એ ન રાખી શક્યો અને પાડોશીમાં જ લોચો થઈ ગયો. હા, એ જ વાત છે. રાજની કોઈ ભૂલ નથી, ભૂલ તમારી પત્નીની છે. હવે તમે માનો કે ન માનો પણ આ ખોટા નથી. તમે સમજી લો, શરૂઆત તો કરી જ હોય. આમનામ કોઈ ના કહી શકે કાંઈ. કઈ વાંધો નહીં, કરો પોલીસ કેસ કરો મારા ભાઈ પર પોલીસ કેસ. મને જેલમાં નાખી દો, કઈ વાંધો નહીં. પોલીસ પૂછશે તો ખરી, પૂછતાછ કરશે અને એની સાથે સાથે અમારી બદનામી થશે તો થશે, તમારી નહીં થાય, તમારી પત્નીની નહીં થાય. બસ કરો. કેમ? આજને હું એને ઘરમાંથી કાઢી મૂકીશ. ઘરમાં જ નહીં રહેવા દો. પછી કાંઈ? કારણ કે એ મારે જોતી જ નથી. આ તો અમે પાડોશમાં રહીએ છીએ એટલે તમને ખબર પડી ગઈ. બહાર એવું કેટલું ચાલતું હશે કે તમારી જાણ બહાર હશે જેની તમને ખબર પણ નહીં હોય. હવે હું કહીશ તો તમને એમ લાગશે કે હું મારા ભાઈનો પક્ષ ખેંચું છું, પણ નહીં. મારો ભાઈ ખોટો હોત ને તો હું એને પણ મારત, પણ એની ભૂલ નથી. ભૂલ તમારી પત્નીની છે. એને સમજાવો કે કોઈના ભાઈ અને દીકરા સાથે આવું વર્તન ન કરે. શું સમજાવું એને? આટલું સમજાવીને થાકી ગયો. સવારથી સાંજ સુધી બધાને સમજાવું જ છું ઘરમાં, છતાંય તે મારી સાથે ખોટું કર્યું, મને દગો આપ્યો ને એ પણ પાછું મને ફોટા. એ જ તો. ઓ રાજ આવે ને ક્યાં છે? અંદર છે? ના, મારે એની સાથે વાત કરવી છે, પૂછવું છે મારે એને બધું. એ બહાર છે, પણ હું જે કંઈ પણ કહું છું ને એ સત્ય. વિશ્વાસ ન આવે તો તમે બિંદાસ કેસ કરો મારા ભાઈ પર, નાખો એને જેલમાં. તો જોઈને મને ગુસ્સો આવે છે. એકવાર તો એક લાફો તો હું એને મારી શકત. ગુસ્સો મને આવે છે તમારી પત્ની પર. મને ઈચ્છા થાય છે કે એનું ગળું. અરે એ હું દબાવી દઈશ. હા, અને તમારે દબાવવું હોય ને તો પણ વાંધો નથી મને. હું કઈ નહીં બોલું, સમજે તમે? છોડીશ નહીં. નહીં છોડતો. ભાભી, આ બહાર જાઓ છો કશે? હા, પપ્પાના ઘરે આવું છે. ના, હવે ત્યાં આવીને હું શું કરીશ? થોડા દિવસ રોકાવાનો પ્લાનિંગ લાગે છે. થોડા દિવસ? બિલકુલ નહીં, હંમેશા માટે જાઉં છું. પાછી આવવાનો કોઈ ઈરાદો નથી. શું મજાક કરો છો?
હા મને ખબર છે કે તમે જશો એટલે થોડા દિવસ અમને અગવડ પડશે, પણ કાંઈ નહીં, ચલાવી લઈશું. તમને ના થોડી પડે? દામિની બેન, હું ગુસ્સામાં છું એટલે પ્લીઝ મહેરબાની વધારે વાત નહીં કરો. મારે મોડું થાય છે. 1 મિનિટ ઊભા રહો. ગુસ્સામાં છો ને ગુસ્સામાં જઈ રહ્યા છો? શું કામ? તમારા ભાઈના કારણે. તમને ખબર છે, ઝાપટ મારી છે મારા ગાલ પર. આજે તમારા ભાઈએ એની હદ વટાવી નાખી છે. એટલે આજે આ ઘરમાં રહું ને તો તો હું મારા બાપની દીકરી ન કહેવાય. શું બોલો છો? જો આવું બધું ન બોલે. અને ભાઈની એટલી હિંમત વધી ગઈ કે લાફો માર્યો એને. પણ શું કામ? શું કામ શું? અરે બહાર જતી હતી તો બાજુવાળા રાજભાઈ આવ્યા, એમને ચક્કર આવ્યા ને પડવા ગયા તો મેં હેલ્પ કરી. તમે વિચારો, એ પહાડ જેવો માણસ પડે ને હું પકડું તો વાર તો લાગે ને. લાગે ને તો પછી એટલી વારમાં કોઈએ મારા ફોટા પાડ્યા ને તમારા ભાઈને મોકલી આપ્યા કે આ બંનેને કંઈક છે. કોણે ફોટા પાડ્યા? પણ એ ખબર હોય તેનું મોઢું ન તોડી નાખું. પણ ભાભી, વિચારવા જેવી વાત નથી લાગતી કે રાજભાઈને ચક્કર આવ્યા, એ પડી ગયા, એ સમયે તમે ત્યાં હાજર હતા, અને ઉપર જતા એ જ સમયે કોઈ ફોટા પાડ્યા અને મોકલ્યા પણ. તમને ખબર શું થયું દામિની બેન? હું સાચું કહું છું, મમ્મી કસમ, રાજભાઈને ચક્કર આવ્યા ને મેં તો હેલ્પ જ કરી હતી. મને તો ખબર પણ નહોતી કે આવું કંઈ થશે. રાજભાઈને બિચારાને માથામાં ગાંઠ હતી. મને લાગ્યું કે પડશે ને તો વધારે લાગી જશે, પણ આ તો ધર્મ કરતા ધાડ પડી. ભાભી, ઉપાધિ ન કર. મને ખબર છે કે તમારો કોઈ જ વાંક નથી. હશે આ મારો ભાઈ જ જેને એટલી કમથી વાતને એટલી મોટી કરી હશે. બુદ્ધિ વગરનો છે, બધાના પર શંકા કરે છે. ભાભી, એ તો મારા ઉપર એટલી શંકા કરે છે. એની બેન છું તો પણ. તો તમારી તો શું વાત કરું. જો બેન, તમારી પાસે કોઈ ઓપ્શન નથી ઘર છોડવાનું, પણ મારી પાસે તો છે ને. મેં નક્કી કર્યું છે કે મારે આ ઘરમાં રહેવું જ નથી. ના જો ભાભી, આવી રીતે ઘર છોડીને ન જવાય. શું કામ ન જવાય? હું નહીં જવા દઉં. જો મને ગુસ્સો ન દેવડાવો. એક તો એણે હાથ ઉપાડ્યો છે અને ઉપર જતા કેટલી ગંદી ગંદી શંકાઓ કરે છે મારા પર. રાજભાઈ અને હું, રાજભાઈની સામે જોવામાં મારે આમ જોવું પડે છે. હું સમજાવીશ ને, મારા ભાઈ સાથે હું વાત કરીશ અને સમજાવીશ કે ના, ન કરાય. જો કે સમજતો તો છે જ નહીં. એટલે જ કહું છું, એ સમજવાના છે નહીં, અને મારે મારું ગળું ઘસવાનો કોઈ મતલબ નથી. તમને ખબર છે, આજે એટલા જોર જોરથી ઝઘડ્યા ને કે ગળું બળવા લાગ્યું છે. તમારી જગ્યાએ કોઈ બીજું હોત ને તો અત્યાર સુધી રહ્યું ના હોત, ક્યારનું જતું રહ્યું હોત. પણ તમે તો સમજદાર છો ને ભાભી. હું ભાઈ સાથે વાત કરીશ અને સમજાવીશ અને એને કહીશ કે તમારી માફી માંગે, પછી તો રહી જશો ને આ ઘરમાં. ખાલી માફીનો કોઈ અર્થ નથી. માણસે સમજવું તો જોઈએ ને કે સામેવાળાના દિલ પર શું વીતી રહી છે. તમને ખબર છે દામિની બેન, અત્યાર સુધી શંકાઓ કરતા હતા. ડેઈલી ફોન ચેક કરવાનો, નવા નંબર ના આવવા જોઈએ, કોઈના મેસેજ ના આવવા જોઈએ, કોઈ ગ્રુપમાં નહીં રહેવાનું. છતાં પણ ઓલવેઝ મેં જવા દીધું કે ચલો છોડો, એને નથી ગમતું ને તો એ બધી વસ્તુઓ હું નહીં કરું. પતિ છે મારો. પણ તમારા ભાઈ વધારે પડતું કંટ્રોલ કરી રહ્યા છે, અને આટલું બધું પ્રેશરમાં જીવવું ને અશક્ય છે. તમારો તો ખાલી તમારા એકનો જ ફોન ચેક કરે છે ને, મારોય ફોન ચેક કરે છે ને મારી ફ્રેન્ડનો ફોન ચેક કરે છે. ભાઈ, તમારી ફ્રેન્ડ એવી. છોડો ને એ બધી વાતોમાં હું શું કામ પડું છું. હું કહું છું ને, તમે છે ને મને થોડોક સમય આપો. બસ થોડાક સમયમાં છે ને આ ભાઈનો જે સ્વભાવ છે ને એ સુધરી જશે, પ્રોમિસ. કેમ કે જાદુ કરવાનો છો તમે? સ્વભાવ સુધરી જશે? એનો સ્વભાવ ક્યારેય નહીં સુધરે, એના કરતાં રહેવા દો. હું તો કહું છું કે તમે ચાલો મારા ઘરે, હું મારા પપ્પાને વાત કરી લઈશ. ચલો થેલો ભરો. ક્યાંય નથી જવું. પપ્પાય છે ને, અને ભાઈ આપણા બે ઉપર નહીં, પપ્પા ઉપર પણ એટલી જ શંકા કરે છે. પપ્પા ઉપર શેની શંકા કરતો હશે મને તો એમ થાય છે. જુઓ, તમે બેગ લઈને અંદર જાઓ, હું છું ને, હું સંભાળી લઈશ બધું. હા, કેવી રીતે? એ નથી ખબર મને છે ને તમારા પર ટ્રસ્ટ તો છે જ નહીં. જુઓ, હું તમને 2 દિવસનો સમય આપું છું. 2 દિવસની અંદરમાં કંઈ ફેસલો નહીં આવે ને તો 3જા દિવસે હું મારા પપ્પાના ઘરે જઈશ અને તમે પણ આવશો. પાક્કું પાક્કું. 2 દિવસનો સમય છે, હું કંઈક કરીશ. થેન્ક યુ. સોરી કેવું પડશે, કહી દેજો. પેલા માને તો ને. જો આદિ, ઘરમાં છે ને ખાવા ધાન ન હોય ને તો હાલે, તોય માણસ જીવી શકે. પણ ઘરમાં જ્યારે ઝઘડા શરૂ થઈ જાય ને પછી માણસ જીવી નથી શકતો. કારણ કે જે ઘરમાં ઝઘડા હોય ને એ ઘરમાં પ્રેમ નથી રહેતો, અને પ્રેમ ન હોય ને ત્યાં હંપ ન હોય, હંપ ન હોય ને ત્યાં કોઈ દિવસ એ ઘરની તરક્કી નથી થતી. મેં કર્યો ઝઘડો? આવું વાત કરો તમે? પણ તું નાની નાની વાતમાં છે ને આવી રીતે લડાઈ ઝઘડા કરતો હો, બધાની હારે કરશો. મારી નથી કરતો. બધાને છે ને સાવચેત રાખું છું.
ઘરમાં બધાને સુરક્ષિત રાખવા માંગુ છું. થયું ને નહોતું વિચાર્યું એવું થયું મારી યારે. જો એનો છે ને એનું મીરાને કોઈ બદનામ કરવા માટે આવું કર્યું અરે હોય ભાઈ સાહેબ, પપ્પા તમે કેમ આવી વાત કરી શકો? વિચાર કરો કે મને અજાણ્યા નંબરમાંથી કોઈ ફોટા મોકલ્યા, એ નંબર ઉપર ફોન લાગતો નથી, રીચાબેન કઈ બીજું કહે છે, સમજાતું નથી સાલું છે શું? જો આપણું આપણું ઘર સુખી અને સમૃદ્ધ હોય ને એટલે માણસનો સ્વભાવ છે સમજ્યા, એને છે ને ઈર્ષા થતી હોય, ઈર્ષા કે આ બધા જાણ મીંઢી છે આ, ઘરમાં ને ઘરમાં જ રહી. વિચાર કરો લાફો માર્યો તો ગઈ નહીં. અરે પણ એ ખોટી હોય ને ખોટી તો જ અહીંયા પડી રહી હોય, અરે બાકી તો ભાગી ગઈ હોય. ઈ તમે સમય સમજો, રીચાબેને મને કીધું કે એને છે ને આ છે ને એ બ્લેકમેલ કરે છે રાજને. આવું રીચાબેને મને કીધું. હવે વિચાર કરવાનું ને આપણે. ઠેક રીચાબેને કીધું કે આ બ્લેકમેલ કરે છે રાજને. હા, અને અને તે પાછો માની લીધું. નંબર બીજામાંથી ફોટા મોકલે. હા હવે નંબર એ બીજો છે. હવે એ કોણ હશે કેમ હશે ખબર નહીં. ને રાજને મળ્યો તો રાજ પણ એવું જ કહે છે. સમજાતું નથી સાલું કે ચક્કર શું છે. અરે પણ મને એ વિચાર થાય છે તું આખા ગામની વાત માની લેશો પણ જે ઘરના જે સભ્યો છે એની વાત ઉપર નથી માનતો, એની વાત ઉપર તને વિશ્વાસ નથી. લ્યો કોટાળી છે આ, કોટાળી. આને છે ને અત્યાર સુધી હું ધ્યાન રાખીને બેઠો હતો ને એટલે બદલો વાળ્યો મારો. એક સાથે આમ જો બધું મારું દિલ તૂટી ગયું છે. હા, લગ્ન ન કર્યા હોત તો સારું હતું એમ થાય છે હવે. જો મારું શું કહેવાનું, તું જો શાંતિ રાખ અને તું કહેશો એ પ્રમાણે જો મીરા કરતી હશે અને મીરા એવી હશે ને તો હું એને ધક્કો મારીને ઘરમાંથી બહાર કાઢી બસ. પણ અત્યારે તું કાંઈ નહીં કરી, કારણ કે અત્યારે કોઈ વાતની આપણી પાસે સાબિતી જ નથી. સાબિતી છે ને, આ લોકો કહે છે બ્લેકમેલ કરે છે ને. હવે વિચાર કરો કે એની પાસેથી હું લેવું હશે આને, હે? અરે તેને બ્લેકમેલ કરે છે. અરે કેટલી પાકી એમ કે મને ખબર ન પડે એવી રીતના એની યારે વાત કરતી હશે. હું સૂઈ જતો હોય પછી વાત કરતી હશે. અરે કેવી વાત ઓલાને નથી રહેવું આની યારે અને વાતય નથી કરવી, ફોટોય નહોતો પડાવવો. જેમ તેમ છતાંય તે કેટલા ફોટા હશે હજી બહાર નથી આવ્યા. જો પપ્પા બહુ થઈ ગયું. તમે છે ને એક કામ કરો, મીરાના પપ્પાને એ બધા લોકોને બોલાવી દો ના ના અને આ બધી વાતને આપણે ખુલાસો કરી નાખીએ અને છૂટું કરી નાખીએ એટલે વાત પર. નહીં નહીં આપણે કઈ જગ જાહેર નથી કરવું, ચૂપચાપ બધું પતાવી દઈશું. એને પછી બ્લેકમેલ કરવું હોય તો એ કરે, આપણે સોસાયટી જ મૂકી દઈશું, દૂર જતા રહેશું રહેવા. આ દામિનીને છે ને જલ્દી આપણે સગાઈ ગોતી લઈએ અને એના લગ્ન કરાવી દઈએ એટલે આપણા માથેથી બોધરેશન જાય. પછી મારે ઉપાધિ તો નહીં, આમ શાંતિથી હું જીવી તો શકું. આ મગજમાં કેટલો ભાર લઈને ફરું તમને ખબર છે? એક મારી પત્નીનું ધ્યાન રાખવાનું, ચાલો એ તો ગઈ હાથમાંથી, હવે બેનનું ધ્યાન રાખું છું. એનું ધ્યાન રાખવાનું બંધ તો થાય, મગજ ખાલી થઈ જાય મારું આમ તો. અરે પણ તું આ સ્વભાવનો બધા ફાયદો ઉઠાવે છે. બધા આપણા ઘરમાં છે ને આ ભડકા કરાવવા ઊભા થયા છે બધા. અને આજે મને તો એમ થાય છે એને જે ફોટા મોકલ્યા ને એ આ બધાય આ તારા શંકાના સ્વભાવનો ફાયદો લેવા માટે આ ફોટા મોકલે છે બધા. તું મીરાને ઝઘડો કર, એને મીરાને તું ઘરની બહાર કાઢી મૂક, એટલે આ કાવતરું કરે છે, લોકો કાવતરું કરે છે. હા આ રાત છે ને નન્ના વાળ રાખતો હતો. લગ્ન કરીને જ્યારથી મીરા આવી છે ને ત્યારથી વાળ કાપતો જ નથી. આને જ કીધું હશે ને, એટલા માટે તો વાળ લાંબા કર્યા હશે. મને કહેતી હતી કે વાળ લાંબા રાખો ને, મને વાળ લાંબા બહુ ગમે. આજે ખબર પડી કે આને વાળ લાંબા કેમ ગમે છે. અરે આ રાજ તો છે ને રાજ ધંધો કરે છે કાંઈ લે કે ધંધો ક્યાંથી કરે? હે, હાલતા ને ચાલતા માંદો પડ્યો હોય તો હું ધંધો કરવાનો? માંદા પડવાનું એ નાટક કરે છે, બાકી એ આવારા છે સમજ્યા. એના કાંઈ લખણ હારા નથી અને તું એની વાતમાં આવી ગયો બધી. જો એની વાતમાં નહીં પપ્પા, સામું દેખાય છે. ફોટો બતાવું તમને? અરે ફોટો 75 વાર મેં ફોટો જોયો હશે. અરે ફોટામાં મને દેખાય છે સમજ્યા, જે તને દેખાય છે ને એ જ મને દેખાય છે. પણ મને છે ને હું આ આપણી મીરાનું વર્તન જોઉં છું. આવી રીતના અરે પણ હવે એવું ને નાટક કર્યું હોય ઓલા એવું શું નાટક? છે ને. હીરાનો સાડીનો છેડો આમ થઈ ગયેલો હતો, વિચાર તો કરો. બસ હવે તું કયો આજે બસ પતિ કર. જોઈ શકે? તું બસ કર. આવા ગંદકી હું કામ ભરી છે તારા મગજમાં એમ થાય છે મને. દુઃખ થાય છે મને. જો તમને ખબર નથી કે આ શાંતિથી હું બેસ્યો છે, આ શાંતિથી હું બેઠો છું ને મારું મન જાણે છે કેમ બેઠો છું. રાતના સૂતોય નથી. અરે આખી રાત એકના એક વિચાર, એકના એક વિચાર. જાગ્યો ત્યારના એના એ વિચારને હજી તમે સમજાવવા બેઠા છો. મને એમ હતું કે જતી રહીને તો સારું, પણ ન ગઈ. અરે પણ આને અમે જ રોકી છે, કારણ કે અમને ખાતરી છે કે આપણી મીરા છે ને એ બહુ સારી ને સંસ્કારી છે. એનું એ આવું કોઈ પગલું જ ન ભરીએ કે જેનાથી આપણા ઘરની આબરૂ જાય. મરદ માણા રોતો હોય સારું લાગે?
આંખમાં આહુડા આવે તમે જોઈ શકો તમારા દીકરા આંખમાં આહુડા? હા. અરે ગમે એ બાપના રૂવાડા ઊભા થઈ જાય અને ફોન કરે વેવાઈને ફટ કરતી મોકલી દે. જો એ બધી તપાસ કરીશું ને આપણે એટલે જે હશે ને એ બધું બહાર આવી જાય તમ તારે. હવે ત્યાં લગી તું કોઈ વસ્તુ હવે કરતો નહીં અને આ જે ફોટા છે ને એ ડિલેટ મારી દે ને એમાં હું ગંદકી રાખવી ફોટા હોય. આવો આવો આવો, લે ઉતાવળ રાખો, હાલો હાલો આવો. ક્યાં રહી ગયા? હાલો આવો. આમની સાથે જોયા હતા ને ભાભી? આમ હક કર્યો તો ખબર છે મને, બધી જ ખબર છે મને. વોલપેપર પર ચિપકાઈ દો મોટો ફોટો કરાવીને પાછળ. શાંતિ રાખો. તમે બે બોલો છો કે પછી મેં કહ્યું તું એમ? લોકોને શું કામ બોલાવડાવે છે? મને ખબર છે ને કહી દીધું એકવાર. હા તો મેં કીધું ને હાલો બેન તો આપણું કાંઈ કામ ચાલે. બ્લેકમેલ ફોન કરું છું. ના ના ફોન કરવાની જરૂર નથી. 100. પછી કહી દે મને હું કામ બ્લેકમેલ કરતી હતી રાજભાઈને? અરે ભાભી એમને બ્લેકમેલ નહોતા કરતા. તમે પોપટની જેમ બોલો છો કેમ? એને ખબર જ છે બધી, હું એમાં બોલવાનું. રાજભાઈ સાચું બોલો, તમને માથામાં ગાંઠ થઈ છે કે નહીં? મેં તમારી મદદ કરી હતી કે નહીં? તમને તમારી બેન ના સમજે ખાવ. મારા સમજુ કમ ખોટા જો ખોટા શું કામ? તમે તો બેન છો ને રીચા બેન. એકવાર માથે હાથ મૂકો, એકવાર માથે હાથ મૂકો. જો મારી વાત સાંભળો. હા ભાઈ મૂકી દો ને, પણ હાચા છો તો હું કામ આમ ડરો છો? જો મારે યારે જે થવાનું હતું થઈ ગયું છે અને મેં આનું બહુ ધ્યાન રાખ્યું હતું પણ એને મારું ધ્યાન ન રાખ્યું. ના ભાઈ એવું કાંઈ નથી, તમે સમજો એવું. તમે છે ને ફોન નહીં કરતા કોઈને, સાચું કહી દેવી છે અમે. વાત એમ છે કે વા- હું કહું. જે નંબર માંથી મેસેજ આવ્યો તો તને, ફોટો આવ્યો તો અનનોન નંબર હતો ને? ફોન નથી લાગતો. નહીં લાગે એમાં, ફોન નહીં લાગે. ઈ સિમ તોડી નાખી દીધું છે કોણે? અમે બેન ભાઈ બે. શું પતા? તો તમને તો ખબર હશે ને કે કોણે ફોટા પાડ્યા? તો નામ દઈ દો, એનું નામ દઈ દો. ખબર છે, બધી ખબર છે. અમે ઉભા રહો એક મિનિટ બેન. ફોન નહીં કરું ને તમે કોઈ દી. અમે સાચું કહી દી પછી ફોન નહીં કરો ને. ભાઈ નહીં કરે કોને ફોન કરવાની તું? નંબર તો આમ પણ નથી લાગતો, કયો નહીં? જો એમાં એવું છે ને કે આ તમારા ભાઈ તમારી પત્ની આ જ્યારે બધા મારા ઘરે આવીને મારી બેનને જેમ ફામ ઘસકાવી. અમે ટીવી થોડું ફૂલ રાખીએ તો આવીને ખીજાય કે ટીવી ધીમું રાખો, અમારા સસરા નામ છે તેમ છે. જ્યારે તારી બેનને ટક ટક કર્યા કરે તો મારી બેનનું મગજ વિયો ગયું. એટલે પછી અમે આ છે ને મેં ખોટું ચક્કર આવા નાટક કરી તમારી ઘરવાળી આવા ફોટા છે ને પડાવી તમારી બેને જ ફોટા પાડ્યા હતા. અમે મેં જ તમને બસ મગજ હતું પેલા તમારી બેનને? બદલો લેવા માટે કર્યું ને આ બધું? બેન શું? ના 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 રવા દ્યો, રવા દ્યો. એમાં એવું હતું કે તમારી પત્ની છે ને મારા ઘરે આવીને મને ધમકાવતી હતી વારે ઘડીએ. શરમ ના આવી ધમકી તમને? ક્યારે આપી હતી મેં? તમને તો ખાલી એટલું કહેવા માટે આવી હતી કે ટીવી ધીમું રાખો જેથી આડોશ પાડોશમાં કોઈને વાંધો ના આવે. દર વખતે આવું કરે તો મને તો તો સારા સોંગ વગાડાય ને. કેવા સોંગ વગાડે ખબર છે? તાકા નાકી સાકા ખબર નહીં શું શું સોંગ સાંભળીને એમ લાગે કે ધૂણવા લાગે. અરે ઈ મારી બેનને ગમે બહુ એટલે વગાડે, બીજું કાંઈ નહીં. તમને લોકોને શરમ આવે છે કે નહીં? શાની એટલે મારી પત્ની સાથે તમે તમારા ભાઈનો ટાંકો ભીડી દીધો? હે? તમારો સ્વભાવ સ્વભાવ મારો? તમે જ કીધું તું કે બ્લેકમેલ કરે છે. મારી આટલી સારી પત્ની, એના ઉપર મેં હાથ ઉપાડ્યો અને ન કહેવાના શબ્દો કીધા, ઘરમાંથી કાઢી મૂકવાનો હતો તને, છતાંય તે દામિની અને પપ્પાના લીધે તું આ ઘરમાં રહી. થપ્પડ મારી હતી કયો? થપ્પડ મારી હતી જોરથી. હા, રાજને તો નહોતી મારી, બાકી તને અત્યારે 2 લાફા મારવાની જરૂર છે. તમને પણ અત્યારે જ પોલીસમાં ફરિયાદ કરું છું આ લોકો વિરુદ્ધ કે આ લોકો આવી ખોટી વાતો કરે છે. ફરિયાદ નહીં શાંતિ રાખ. ભાઈ આ તો એટલો બધો ગરમ દર વખતે રોવાની જરૂર નથી. ત્યાં દિવસે હું રાજને મળવા આવ્યો ત્યારે રડતા હતા તમે. ડર લાગે. શરમ આવી જોઈએ તમને લોકોને. એ લોકોને નહીં, આપણા ભાઈને. હા ભાઈ આપણા ઉપર શંકા કરતો હતો ત્યારે જ ફાયદો ઉઠાવ્યો ને એ લોકોએ. દામિની બેન, જ્યારે જો ત્યારે બસ બધાના ફોન ચેક કરવાના, બધાને સવાલ પૂછ્યા કરવાનો, ક્યાં જાઓ છો, શું કરો છો? અમે તને પૂછીએ તો કે તું ક્યાં જાય છે, કોને મળે છે, તારા ઓફિસમાં કેટલી છોકરીઓ છે, તો તમારા સ્વભાવનો આ લોકોએ ફાયદો ઉઠાવ્યો છે. એ લોકોને ખબર જ હતી કે આવું કંઈ કરશે ને તો આપણી બંનેની વચ્ચે ઝઘડો થશે અને આપણા ડિવોર્સ પણ થઈ જશે. આદિત્ય કઈને થાકી ગઈ કે મારે એવું કંઈ નથી, પણ તમે ક્યારેય મારી વાત ન માની. અને રાજભાઈ તમને હું ભાઈ કહું છું, શરમ આવી જોઈએ તમને આવું બધું બોલતા ને કરતા.
તમને હેલ્પ કરી હતી કે જેથી તમને નુકસાન ન થાય. ને તમે મારા ચરિત્ર પર વાર કર્યો. અને તમે એક સ્ત્રી થઈને આવા ધંધા કરતા શરમ નથી આવતી? જો તમે બંને જણા ખોટા છો. પોતાની ભૂલ સ્વીકારો, ફોનમાંથી બધું ડિલીટ કરો, નહીં તો અત્યારે પોલીસને બોલાવશું. કરી દેશે ડિલીટ, કરી દેશે. અત્યારે જ કરી દો, અત્યારે જ કરી દો. એવું તે શું કર્યું કે આ બંને બધી સાચી વાત કરવા મળ્યા ઘરે આવી? માને એમ તો નહોતા જ, પણ ભાભીએ મને વાત કરીને ત્યારે ખબર પડી. ચલો ચંગુ મંગુ માફી માંગો ને પછી વ્યવસ્થિત. જો આ મારી ભૂલ થઈ ગઈ. મારો ઈરાદો આવો નહોતો. આ તો મારી બેન સાથે આવું કર્યું ને એ બીજું કઈ અમારા મનમાં પાપ નહોતું. મારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરી. બસ હવે નામ પણ ચડી જશે તરત. બરાબર. ટીવી બંધ રહેવું જોઈએ. હવે જો મને અવાજ સંભળાવો ને તો બહુ તકલીફ થવાની તમને લોકોને. કાનના હેડફોન નાખીને સાંભળો. વેરી ગુડ. જાઓ. નીકળો નથી. 1 મિનિટ. વાળ કપાવી નાખજો, સમજ્યા? હા બરાબર છે. કેટલા ગંદા લાગે છે ના યાર. તમે શું કહેતા હતા? જો જો સોરી, તમ ભૂલ થઈ ગઈ મારી. મારી સ્માર્ટનેસ તો કોઈ સાંભળો યાર. તમે પહેલા મેં કર્યું ને આ બધું એટલે, બાકી તો તારા છૂટાછેડા થઈ ગયા હોત. શું કર્યું તમે દામિનીબેન કે આ લોકો આવી રીતે પોપટની જેમ માનવા લાગે? હું રોતો હતો. જો હા, કાલ રાતનો સૂતોય નથી. જ્યારથી આ વાતની ખબર પડી ત્યારથી તકલીફમાં છું. અને માનું છું કે મેં ખોટું કર્યું. તારી સાથે તમે લોકોને વધારે દાબમાં રાખતો હતો, શંકાઓ કર્યા જ કરતો હતો, નાની નાની વાતે રોકટોક કરતો હતો. આટલો બધો પણ સ્વભાવ શંકાશીલ સારો ન કહેવાય. હવે તમારો ફોન રોજ ચેક થશે. હું અને દામિનીબેન બંને ચેક કરીશું. શું કામ? તમે બહાર જશો તમારા ફોનમાં લાઈવ લોકેશન ચાલુ રહેશે. ફોન ટ્રેક કરવામાં આવશે. અને ભૂલે ચૂકે કોઈ છોકરી સાથે ક્યારેય પણ વાત કરી છે તો અમારા બંને જેવું ભૂંડું આ ઘરમાં કોઈ નહીં થાય. એ લોકો એવું બોલ્યા હતા એટલા મેં તારા પર હાથ. આ તો કઈ નહીં ને, અમારું તો એવું કોઈ કઈ કહ્યું નહોતું, તોય શંકા કરતો હતો ને તું. તને હવે ખબર પડશે કે કોઈ આપણા ઉપર શંકા કરે તો કેવું થાય. દામિની, હું વાતને મતલબ મારા સ્વભાવને સુધારવાની વાત કરું બિલકુલ છું. નહીં. તમે લોકો મારા ઉપર તમે સુધરો, અમે બગડીશું. ના, એવું ના કરાય ને. જો હું મારો સ્વભાવ હવે સુધારીશ ને, હવે તમારા લોકો સાથે આટલું બધું ખરાબ વર્તન નહીં કરું. પાક્કું? પાકું. પ્રોમિસ? પ્રોમિસ. સોરી બોલો.